નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 4। આપની સાથે હું છું ઝરણા। સમાચારો વડોદરાથી। વડોદરાના મકરપુરામાં ધર્મ પરિવર્તનની ફરિયાદ નોંધાઈ છે। મિશનરી સામે નોંધાઈ છે આ ધર્મ પરિવર્તનની ફરિયાદ। મિશનરી ઓફ ચેરિટેબલ ચિલ્ડ્રન ફોર ગર્લ્સના વિરુદ્ધ આ ફરિયાદ દાખલ થઈ છે। નેશનલ કમિટી ફોર ચિલ્ડ્રન પ્રોટેક્શનના ચેરમેનની મુલાકાતમાં ઘટસ્ફોટ થયો છે કે બાળકોને ધર્મ પરિવર્તન કરાવાતો હોવાની બાબતો સામે આવી છે। બાળકોને બાઇબલ ભણાવવામાં આવે છે, અન્ય સમાજમાં લગ્ન કરાવવામાં આવે છે। યુવતીઓએ ક્રોસના સિમ્બોલ પહેરાવેલા જોવા મળ્યા। નેશનલ કમિટી ફોર ચિલ્ડ્રનની સૂચના બાદ કમિટીની રચના થઈ। વડોદરા કલેક્ટરે કમિટીનું ગઠન કર્યું છે। કમિટીના સભ્ય સમાજ સુરક્ષા અધિકારીએ આ અંગે ફરિયાદ નોંધાવી છે। કલમ 295C અને 298 તેમજ ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરાઈ છે। 8મા મહિનામાં નેશનલ કમિટી ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સના જે ચેરપર્સન છે એમણે વિઝિટ કરેલી આ સંસ્થામાં અને એમાં એમને એવું લાગેલું કે આમાં તપાસ થવી જોઈએ, જે આધારે તેમણે કલેક્ટરશ્રીને આદેશ કરેલો અને કલેક્ટર સાહેબ એક કમિટી બનાવી અને જિલ્લા સુરક્ષા અધિકારી તેમજ ચાઇલ્ડ વેલફેર કમિટીના સભ્યો, ચેરમેન અને અન્ય કમિટીના સભ્યો દ્વારા એક કમિટી બનાવી અને ત્યાં આગળ વિઝિટ કરી અને ચેકિંગ કરવા માટેની જાણ કરવામાં આવેલી હતી। જે આધારે આ 10 તારીખના રોજ આ કમિટીએ જે સંસ્થા છે તેની વિઝિટ કરી અને ત્યાં આગળ જે પ્રવૃત્તિ ચાલતી હતી એ બાબતે એક રિપોર્ટિંગ કરેલું છે કલેક્ટર સાહેબને, જેમાં ધાર્મિક જે બાળકો છે એમને ધર્મ પરિવર્તન કરવા માટે પ્રેરિત કરવાનો મુદ્દો છે। એક हिंदू समाज में ही हम लोग शादी करवाए हैं। अगर आप लोग को देखना हो तो हम लोग फोटो भी दिखा सकते हैं। हिंदू समाज में हम लोग शादी करवाए हैं। आपकी वहाँ नौकरी करती थी पंजाबी लड़की, उसने क्रिश्चियन के साथ मैरिज करवाया। वो शादी के बाद ही वो अपना बदली धर्म बदली। हो शादी के बाद, पहले नहीं। कितने बच्चों ने यहाँ धर्म परिवर्तन किया? किसी को नहीं किया है, किसी को नहीं किया। તો આ અંગે વધુ માહિતી વડોદરાથી સંવાદદાતા અંકિત ગોંસીકર આપી રહ્યા છે। જી અંકિત, મિશનરી દ્વારા ધર્મ પરિવર્તન કરાવતા હોવાની ફરિયાદ જે છે તે દાખલ કરવામાં આવી છે। જાણવા માંગીશું કે આખરે આખો મામલો શું છે? हाँ जी, बिल्कुल तमने कही दूँ कि आ जे मिशनरीनी बात है तो मदर टेरेसा करीने आश्रम है तेनी अंदरनी आ बात है। त्यां आगळ जे गरीब छोकरा होय के जे अनाथ छोकरा होय तेमने त्यां आगळ राखवामां आवे छे अने जे राष्ट्रीय बाळ आयोग है ते तेनुं जे इंस्पेक्शन हतुं ते इंस्पेक्शन दरमियान तेमने केटलाक छोकराओ साथे मुलाकात लीधी हती अने त्यां संस्थानी मुलाकात लीधी हती। त्यां आगळ तेमने कंईक अजूगतुं लागतुं हतुं के આગળ કંઈક શંકાસ્પદ વસ્તુઓ થાય છે કે તેના કારણે એમને તે દિલ્હી જઈને કલેક્ટરને ઓર્ડર આપ્યો હતો કે આની અંદર તપાસ કરવામાં આવે। એટલે જે કલેક્ટર છે તેમને એક કમિટીની રચના કરી હતી ને કમિટી જે છે તે ફરી જગ્યાની મુલાકાત લીધી હતી। કમિટીની જે મિટિંગ જે રચના થઈ, જે કમિટી ત્યાં આગળ મુલાકાત લીધી, તે મુલાકાત દરમિયાન ધર્મ પરિવર્તન થવાની જે શંકા છે તે તેમને ગઈ અને ત્યારબાદ જે રિપોર્ટ છે તે કલેક્ટરને મોકલાન ત્યારબાદ કલેક્ટરના હુકમ બાદ જે છે તે સમાજ સુરક્ષા અધિકારી છે તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે અહીં આગળ ધર્મ પરિવર્તન કરતા હોવાની શંકા છે અને ધર્મ પરિવર્તન થાય છે તેવી પણ શંકા છે। જો કે જે મિશનરીના જે સંચાલકો છે એમની સામે હાલ ફરિયાદ છે અને ત્યાં જે મિશનરીની અંદર જો વાત કરીએ તો ત્યાં આગળની જે સેવિકાઓ છે કે જે સિસ્ટર છે તેમની સાથે વાત કરી ત્યારે તેમને જણાવ્યું કે અહીં આગળ માત્ર જે પ્રેયર હોય છે તે કરવામાં આવે છે, કોઈ પણ ધર્મ પરિવર્તન નથી કરવામાં આવતું। સંસ્થાના જે લોકો છે આ વસ્તુને જે છે તે બિલકુલ ના પાડી રહ્યા છે કે અહીં આગળ કોઈ પણ જગ્યા પર જે છે તે કોઈ પણ પ્રકારનું ધર્મ પરિવર્તન નથી કરવામાં આવતું, પરંતુ પોલીસે ફરિયાદ નોંધી છે। પોલીસ જે છે તે જે કલેક્ટરને જે સમિતિ જે નિમી હતી તેમના પાસેથી કાગળિયા લેશે, સમગ્ર તપાસ કરશે અને ત્યારબાદ પોલીસ તપાસમાં વધારે શું બહાર આવે છે તે જોવાનું રહ્યું। જી બિલકુલ અંકિત, આભાર। અને હવે વાત દિવ્ય કાશી ભવ્ય કાશીની। जिनकी सिद्धि अभी बाकी है। जगत गुरु भारत की संकल्पना साकार होना है, आत्मनिर्भर भारत का निर्माण जारी है। इस महायज्ञ में सबसे योगदान की आकांक्षा भी प्रधानमंत्री ने की है। और अगर देखें अजय तो बेहद खूबसूरत शब्दों में कहा गया है कि प्रश्न अर्पित, स्वप्न अर्पित, आयु का क्षण क्षण समर्पित, गान अर्पित, प्राण अर्पित, रक्त का कण कण समर्पित, तन समर्पित, मन समर्पित और यह जीवन समर्पित, चाहता हूं मातृभूमि तुझको अभी कुछ और भी दूं।
संपूर्ण जीवन जो है राष्ट्र के लिए समर्पित है। और इस समय प्रधानमंत्री नरेंद्र मोदी संत रविदास घाट पर पहुंचने के बाद संत रविदास जी की प्रतिमा पर पुष्पांजलि अर्पित करने के लिए पहुंचे हैं। संत रविदास जो कि अनेक कुरीतियों पर प्रहार करने वाले और साथ ही साथ संत रविदास जो कि एक नई शाखा का निर्माण करने वाले, संत रविदास जिन्होंने जाति पात के बंधन से मुक्त होकर समाज को एकता के सूत्र में पिरोने का मंत्र दिया, उनको श्रद्धा सुमन अर्पित कर रहे हैं। श्रद्धावनत हैं प्रधानमंत्री नरेंद्र मोदी इस समय संत रविदास के सामने। वो संत रविदास जिन्होंने कहा मन चंगा तो कठौती में गंगा, जिन्होंने कहा कि तुम कहियत हो जगत गुरु स्वामी, हम कहियत हैं कलयुग के कामी, मन ही पूजा मन ही धूप, मन ही सेव सहज स्वरूप। इस तरीके के विशिष्ट ज्ञान देने वाले, सामाजिक कुरीतियों को समाज सुधार करने वाले संत रविदास के धाम में पहुंचे हैं प्रधानमंत्री नरेंद्र मोदी। संत रविदास की प्रतिमा पर उन्होंने श्रद्धा सुमन अर्पित किया है और साथ में है उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ। संत रविदास की अगर हम बात करें तो जो परंपरा है वो रामानंद परंपरा से शुरुआत उसकी होती है। और संत रामानंद के बारे में हम ये जानते हैं कि उनके 12.5 शिष्य, उसमें एक महिला भी थी और वो किसी की अर्धांगिनी थी, इसलिए उनको पीपा जी की जो अर्धांगिनी थी उनको आधे शिष्य के रूप में 12.5 शिष्य में कबीर, तुलसी और रविदास जी। एक तरफ तो तुलसी भगवान पुरुषोत्तम, मर्यादा पुरुषोत्तम श्री भगवान राम के सगुण जो स्वरूप है, सगुण भक्ति है, उसमें लोगों की श्रद्धा जगाने के लिए उन्होंने एक अद्भुत ग्रंथ रामचरितमानस इस धारा को दिया, जो बिना और अगर हम कबीर की तरफ देखें तो वो बिल्कुल निर्गुण, तो निर्गुण, सगुण, निराकार, साकार और जो तीनों स्वरूप हैं ब्रह्म के, जिसको हम जानते हैं कि वो निर्गुण निराकार के रूप में भी हैं, सगुण निराकार के भी रूप में है और सगुण साकार के भी रूप में है। ये जो ज्योतिर्लिंग की हम जो कल्पना देखते हैं वो भगवान का सगुण साकार रूप नजर आता है, जिसको जो योगी हैं जो निर्गुण ब्रह्म की आराधना करते हैं वो निर्गुण निराकार का रूप हम मानते हैं। और जो सगुण साकार है वो तो हम रामकृष्ण के रूप में भगवान को पूजते ही हैं। ये जो तीनों पद्धतियां हैं वो संत श्री रामानंद जी के परंपरा में रविदास जी, कबीरदास जी और तुलसी जी के व्यक्तित्व में आप તો ભવ્ય કાશી દિવ્ય કાશી કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી મોદી હાલ કાશી પહોંચ્યા છે, જ્યાં વિવિધ કાર્યક્રમોમાં તેઓએ હાજરી આપી। કાશીએ કરવટ લીધી અને દેશનું ભાગ્ય બદલાયું, પ્રધાનમંત્રી મોદીના શબ્દ હતા। હાલ આ કાર્યક્રમને લઈને દેશભરમાં એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। પ્રધાનમંત્રીએ એ પણ કહ્યું કે કાશીમાં બધું જ મહાદેવની કૃપાથી થાય છે। વારાણસીમાં પ્રધાનમંત્રી મોદીએ કાશી વિશ્વનાથ ધામના નવા પરિસરનું લોકાર્પણ કર્યું છે, ત્યારે પીએમ મોદીએ આજે મંદિરમાં મંત્રોચ્ચાર સાથે પૂજા પણ કરી। પૂજા બાદ પ્રધાનમંત્રી મંદિરના નિર્માણમાં સામેલ શ્રમિકો પર ફૂલોની વર્ષા કરી અને તેમનું સન્માન પણ કર્યું હતું। તેમની સાથે બેસીને તેમણે એક ફોટો પણ ક્લિક કરાવ્યો। પીએમ નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વનાથ કોરિડોરનું શુભ મુહૂર્તમાં આજે ઉદ્ઘાટન કર્યું। આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ ભવ્ય ધામ ભક્તોને ભૂતકાળના મહિમાનો અહેસાસ કરાવશે। મોદીએ કહ્યું કે હવે 50-60 હજાર ભક્તો મંદિર અને મંદિર પરિસરમાં આવી શકશે। તો પ્રધાનમંત્રી મોદીનું સંબોધન પણ ખૂબ જ યાદગાર રહ્યું। તેઓએ કહ્યું કે આજે વિશ્વનાથ ધામ અનંત ઉર્જાથી ભરેલું છે। આ ભવ્ય મંદિરની વિશેષતા આકાશને સ્પર્શી રહી છે। મોદીએ કહ્યું કે બાબા તેમના ભક્તોની સદીઓથી સેવાથી ખુશ થયા છે અને માટે તેમણે આજના દિવસે આપણને આશીર્વાદ આપ્યા છે અને એટલા માટે જ આજના દિવસે આ શુભ કાર્ય જે છે તે શક્ય બન્યું છે। આ પહેલા તેમણે કહ્યું કે બાબાની સાથે સાથે કાલ ભૈરવજીના દર્શન પણ તેઓએ કર્યા છે અને દેશવાસીઓ માટે તેમના આશીર્વાદ લઈને આવ્યો છું। કાશીમાં કંઈક ખાસ, કંઈક નવું હોય તે તેમને પૂછવું જરૂરી છે અને હું પણ કાશીના કોતવાલના ચરણોમાં વંદન કરું છું। તો કાશી વિશ્વનાથ કોરિડોરના ઉદ્ઘાટન પહેલા પ્રધાનમંત્રી મોદીએ કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી। તો મંદિરમાં પહોંચીને પ્રધાનમંત્રી મોદીએ મહાદેવની પૂજા કરી। તેઓએ અભિષેક કર્યો, દૂધથી અભિષેક કરવામાં આવ્યો। ત્યારબાદ તેઓએ પૂજન અર્ચન કર્યા અને મહાદેવની આરતી ઉતારી। સાથે જ તેઓએ મહાદેવના મંદિરમાં દાન કરતા પણ નજરે પડ્યા હતા। મહાદેવને તેઓએ સત વંદન કર્યા।
તો કોરોના ઉદ્ઘાટન પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગંગા નદીમાં ડૂબકી લગાવી હતી, જ્યાં તેમણે સૂર્ય દેવતાને અર્ધ્ય અર્પણ કર્યું, સાથે જ માળાના જાપ કર્યા હતા અને જે બાદ પ્રધાનમંત્રીએ ગંગા નદીના પવિત્ર જળને કળશમાં ભર્યું અને એ જળ લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા. તો આજનો દિવસ અનેરો રહ્યો હતો. ગંગામાં ડૂબકી લગાવી હતી પ્રધાનમંત્રી મોદીએ. તેઓએ ગંગામાં માળાનો જાપ પણ કર્યો હતો, સૂર્યને અર્ધ્ય અર્પણ કર્યું હતું અને કળશમાં તેઓએ જળ ધારણ કર્યું હતું. તો કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કરવા પ્રધાનમંત્રી પહોંચ્યા હતા. રિંગ રોડ પ્રધાનમંત્રી અહીં પહોંચીને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો. अन्य समाचारों सूरतना रिंग रोड विस्ताરમાં બજરંગ દળે કર્યો વિરોધ. પાકિસ્તાની રેસ્ટોરન્ટ બહાર વિરોધ કરવામાં આવ્યો. પાકિસ્તાની ડિનરની જાહેરાત કરતા વિરોધ કરાયો. હોટેલ પર લગાવાયેલા બેનરને તેઓએ ફાડી નાખ્યું. બેનરને ફાડી આગળ લગાવાયું. 12 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધીમાં આયોજન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને લોકો વિરોધ કરતા નજરે પડ્યા. તો સુરત શહેરના રિંગ રોડ વિસ્તારની ટેસ્ટ ઓફ ઇન્ડિયા રેસ્ટોરન્ટની ઉપર પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલની જાહેરાત કરતા બેનર લાગતા ભારે હોબાળો થયો. બજરંગ દળના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવી તમામ બેનર ઉતારી સળગાવી દીધા. સાથે રેસ્ટોરન્ટવાળાને ચેતવણી પણ આપવામાં આવી હતી. અમદાવાદ સ્થિત નરોડા ફ્રૂટ માર્કેટમાં ડમ્પર બીઆરટીએસ રૂટમાં ઘૂસ્યું. ચાલુ ડમ્પરે ટાયર નીકળી જતા અકસ્માત સર્જાયો હતો. ડમ્પરની સ્પીડ વધારે હોવાથી ડમ્પર બીઆરટીએસ રૂટની રેલિંગ તોડીને અંદર ઘૂસ્યું હતું. જોકે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ. અકસ્માત સર્જાયા બાદ ડમ્પર ચાલક ડમ્પર મૂકીને ફરાર થયો હતો. સુરતમાં અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા છે, 2 લોકો ઘાયલ થયા છે. મહુવાના અનાવલ ભીના રોડ પર અકસ્માતનો બનાવ સામે આવ્યો. અહીં આગલથરા ગામ પાસે કાર ઝાડ સાથે અથડાઈ હતી. કારમાં સવાર 3 લોકોના મોત થયા છે, જ્યારે કે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. રાજકોટના ધોરાજી માર્કેટિંગ યાર્ડ ખાતે આજથી ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવી છે. ડુંગળીની હરાજીની શરૂઆતમાં જ ડુંગળીની ભરીબાર ગાડીઓ આવી હતી. ખેડૂતોને ડુંગળીની ગુણવત્તા પ્રમાણે ભાવ મળી રહ્યા છે અને સારી ગુણવત્તાવાળી ડુંગળીના 400 રૂપિયા, જ્યારે કે હલકી ગુણવત્તાવાળી ડુંગળીના 100 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે. કમોસમી વરસાદ થતાં પાકને નુકસાન થયું હતું, પરંતુ ગુણવત્તા પ્રમાણે ભાવ મળતા ખેડૂતોમાં સંતોષ જોવા મળ્યો હતો. બાબત એવી છે કે 100 રૂપિયાથી 400 રૂપિયા સુધીની આજની હરાજીમાં ડુંગળી ગયેલી છે. આવકો પણ અમારી ધારણા કરતાં પણ ખૂબ જ અહીંયા સારી થયેલી છે અને ખેડૂતોને પણ યોગ્ય ભાવ મળી રહ્યા છે. અને અહીંયા વેપારી ઘણા બધા હોવાને કારણે થોડું હરીફાઈનો માહોલ હોય. એ ઉપરાંત ખેડૂતોની જે સગવડતાઓ અહીંયા સચવાઈ છે એ અન્ય યાર્ડો કરતાં થોડું ઝડપી અને થોડુંક વ્યવસ્થિત ધોરણે કામ થઈ શકે એવી સંભાવનાઓ છે. ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા. અહીંયા બહારનો વેપાર કરવાવાળા વેપારીઓ ધોરાજીમાં છે, બાંગ્લાદેશ અહીંથી રેન્કો કરવાવાળા વેપારીઓ ધોરાજીમાં છે, ડુંગળીનો સ્ટોક કરવાવાળા છે, એટલે ખેડૂતોને વળતર સારું મળે. 100થી માંડીને 400 લગન બજાર બોલે છે, સારા ભાવ બોલે છે. નબળી હોય તો થોડીક ઓછા ભાવ આવે. તો આગળ કરીશું ને સમાચારો પર નજર, તે પહેલા હાલ એક બ્રેક.
વેલકમ બેક. પંચમહાલની ગોધરા પાલિકાના સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. 3 મહિનાથી બાકી પગાર, પીએફના નાણાં અને કાયમી ભરતીના મુદ્દાને લઈને કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. કર્મચારીઓએ પોતાની માંગો ન સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. તો પ્રમુખ સહિત કાઉન્સિલર્સે સફાઈ કર્મચારીઓને સમજાવટનો પ્રયાસ પણ શરૂ કર્યો છે. તો પ્રમુખે 1 માસનો પગાર અને પીએફ માટે કેવાયસી અપડેટ માટે 2 દિવસથી કેમ્પ શરૂ કર્યાની ખાતરી આપી છે. ગોધરા નગરપાલિકાને 3 મહિનાનો પગાર બાકી છે. પ્રમુખ સાહેબે આજે શ્યોરિટી આપી કે ભાઈ તમારો 9મા મહિનાનો પગાર જે છે અમે આપી દઈશું. બીજો મુદ્દો એમનો ભરતીનો છે. ભરતીનો હાઈકોર્ટ મેટર છે. 10-297/2015થી એક કેસ ચાલે છે. એ કેસનો જ્યાં સુધી નિવેડો ના આવે ત્યાં સુધી કોઈ ભરતી થવાની નથી. ગોધરા નગરપાલિકાની અંદર સફાઈ કામદારો સતત કામ કરતા આવે છે. આ લોકોનો ગામ સ્વચ્છ રાખે છે. આજે ગોધરા નગરપાલિકામાં 4 માસથી પગાર આપતા નથી. આ લોકો આ ખાડા કાન કરીને બેસી રહ્યા છે. 9મા મહિનાનો, 10મા મહિનાનો, 11મા મહિનાનો, 12મા મહિનાનો પગાર. આજે એમને પેન્શન 4 મહિનાનું બાકી છે. આજે પીએફના નાણાં 700 રૂપિયા કપાય છે. છેલ્લા 1.5 વર્ષથી 1100 રૂપિયા કપાય છે. આ લોકો નાણાં કઈ મૂકે છે કંઈ ખબર નથી પડતી. અમારા પગારો થતા નથી. અમે સફાઈ કામદાર છે, અમે સફાઈ કરીએ છીએ. અમારી ઓલાદો રખડતી કરીને અમે સફાઈ કરીએ છીએ, પણ અમારા પગારો 4 મહિનાથી આવતા નહીં. બીજું કે કાયમના ઓર્ડરો તે નવા ગાલે છે ને જૂના જેટલા વખતથી રખડી ગયા છે. અમારી અમે એમને ઓર્ડરો આલો અને કોઈ અમારો ના પીએફ મળે કે ના કશું મળે. તો અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. મેટ્રો શહેરમાં ગુનેગારોને પોલીસ અને કાયદાનો ડર ન હોય તેમ બેખૌફ આતંક પંચાવી રહ્યા છે. શહેરના નિર્ણયનગર વિસ્તારમાં લોકોમાં ડર પેદા કરવા અસામાજિક તત્વોએ 25થી વધુ વાહનોમાં તોડફોડ કરી. આ વિસ્તારમાં મોડી રાત્રે 10થી વધુ બાઇક પર સવાર અસામાજિક તત્વો રોડ પર પાર્ક કરેલા ગાડી અને કારના કાચ તોડી નાખ્યા. એટલું જ નહીં, એટીએમમાં પણ તોડફોડ કરી હતી. હોકી, લાકડી અને તલવારો સાથે આવેલા આ તત્વોએ આડેધડ વાહનોના કાચ તોડ્યા હતા અને કેટલાક રહીશોને પણ માર માર્યો. સ્થાનિકોના કહેવા પ્રમાણે 20થી વધુ યુવકોએ આખા વિસ્તારને જાણે કે બાનમાં લઈ લીધો હતો. જેમાં નંદનવન આવાસ યોજનામાં 25થી વધુ વાહનોમાં તોડફોડ કરી હતી. તોડફોડ કરનારાઓમાં મુખ્ય સૂત્રધાર રોહિત ઠાકોર નામનો વ્યક્તિ હોવાનું રહીશો માની રહ્યા છે. તમામ લોકો કાળા કપડાં પહેરીને આવ્યા હતા, જેથી તમામ લોકોને રહીશો ઓળખી શક્યા નહોતા. પણ અહીં આવેલા ગેરેજ સંચાલક પાસે વાહન અને પૈસાની લેતી દેતીમાં આ ઘટનાને અંજામ અપાયો હોવાનું લોકો માની રહ્યા છે. રાતે 10:30 પોણા 11 વાગ્યા પછી 10-15 જણા એક્ટિવા, બાઇક અને હાથમાં બેટ, દંડા, હથિયારો લઈને એ લોકો આવ્યા હતા અને આવીને બધી ગાડીઓના કાચ તોડીને જતા રહ્યા હતા. લગભગ 20-25 વાહનો તોડી નાખ્યા છે એ લોકોએ. બધાની ગાડીઓના કાચ તોડી નાખ્યા છે એક. કોઈના ગોબા પાડ્યા છે, કોઈનો કાચ તોડી નાખ્યો છે, કોઈનો ઊંટ તોડી નાખ્યું છે. ગઈકાલે રાતે નંદનવન ખાતે રોહિત ઠાકોર અને તેના બીજા 8-10 મિત્રો અહીંયા રહેતા ગોવિંદ વર્માને માર મારી અને એના 20,000 રૂપિયા લૂંટી અને તેના ચપ્પાથી ઘા મારી અને જીવલેણ હુમલો કરી 15 ગાડીને નુકસાન કરીને તેઓ ભાગી ગયેલ છે અને આગળની તપાસ તજવીજ ચાલુ છે. રાજકોટમાં ધોરણ 5માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો. ભવાનીનગર વિસ્તારમાં રહેતી 10 વર્ષીય ખુશાલીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પરિવાર ધાર્મિક પ્રસંગે બહાર ગયો હતો તે સમયે બાળકીએ આ પગલું ભર્યું હતું. તો માત્ર 5મા ધોરણમાં અભ્યાસ કરતી એટલે કે માત્ર 10 વર્ષની એક બાળકીએ આપઘાત કર્યાની ઘટના રાજકોટથી સામે આવી. જોકે આ બાળકીએ શા કારણે મોતને વહાલું કર્યું તે વિશે કોઈ જાણકારી સામે નથી આવતી, પરંતુ માતા પિતા બહાર ગયા હોવાથી તેણે આ તકનો લાભ ઉઠાવી મોતને વહાલું કરી દીધું છે. 10 વર્ષની આ વિદ્યાર્થીનીએ આપઘાત કરી એકાએક જીવનનો અંત આણી દીધો. સુરતમાં ખેલો લિંબાયત ક્રાઇમ છોડો લિંબાયત કાર્યક્રમ અંતર્ગત ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલે કાર્યક્રમની શરૂઆત કરાવી. યુવાનો ગુનાખોરીના રવાડે ન ચડી સાચા માર્ગે જાય તે ઉદ્દેશ્યથી લિંબાયતમાં ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. લિંબાયતનો એક કાર્યક્રમ જે આજે શરૂ થઈ રહ્યો છે કે જેમાં ખેલો લિંબાયત ક્રાઇમ છોડો લિંબાયત આ પ્રકારના નેજા હેઠળ આ પ્રકારના સૂત્ર સાથે આજનો કાર્યક્રમ શરૂ થયો છે, જેમાં ક્રિકેટની રમત રમાવાની છે. અનેક ટીમો આમાં ભાગ લઈ રહી છે. સુરેન્દ્રનગરના લીંબડીમાં રહેતી પૂજા નામની યુવતી હળદરની પીઠી સાથે રાજકોટ ખાતે પોલીસ ભરતી ગ્રાઉન્ડમાં ફિઝિકલ ટેસ્ટ આપશે.
યુવતીના 14 ડિસેમ્બરે લગ્ન છે. જોકે 13 ડિસેમ્બરે પોલીસ ભરતી માટે રાજકોટમાં ગ્રાઉન્ડ ટેસ્ટ હોવાથી યુવતી લગ્નની પીઠીએ ટેસ્ટ આપવા માટે જશે. યુવતીની 12 ડિસેમ્બરે પીઠીની લગ્નવિધિ કરવામાં આવી હતી. જોકે ગ્રાઉન્ડ ટેસ્ટને લઈ યુવતીએ જણાવ્યું કે પરીક્ષા પાસ કરવા માટે મને પરિવારનો પૂરતો સપોર્ટ છે. પોપટપરા પોલીસ સ્ટેશન રાજકોટ મારા ગ્રાઉન્ડ 13 તારીખે હોવાથી અને આજ મારા પીઠીના કારણે અને દેશની સેવા માટે હું તૈયાર છું કે પોલીસમાં ગ્રાઉન્ડ પાસ કરીને આવું. 14મી મારી જાન છે. અમદાવાદના નિર્ણયનગર અને રાણીપમાં મૂળ કેરળના રહેવાસીઓએ ભગવાન અયપ્પાની શોભાયાત્રા અને પૂજાનું આયોજન કર્યું. છેલ્લા 25 વર્ષથી અહીં દર ડિસેમ્બર મહિનામાં બીજા શનિવારે આ પૂજાનું આયોજન કરવામાં આવે છે, જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને સાબરમતીના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે પણ હાજરી આપી હતી. સમગ્ર વિશ્વમાં આ રીતે પૂજા અર્ચના કરવામાં આવે છે. આ પૂજામાં 41 દિવસનું વ્રત રાખવામાં આવે છે. બાદમાં કેરળમાં આવેલા સબરીમાલા મંદિરમાં 14 જાન્યુઆરીએ પૂજા અર્ચના કર્યા બાદ વ્રત છોડવામાં આવે છે અને લોકો મંદિરમાં દર્શન કરવા માટે જાય છે. તો આ કાર્યક્રમ અંતર્ગત ખૂબ જ મોટી સંખ્યામાં કેરાલિયન પરિવારો જે છે તે જોડાયા હતા. તેમના માટે આ અનેરી આસ્થાનું એક પર્વ હતું, ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં અહીં કેરાલિયન પરિવારો પૂજાની આરતી સાથે જોવા મળ્યા હતા. આપણે જણાવી દઈએ કે 41 દિવસનું તેઓ વ્રત પણ આજથી રાખશે. દર ડિસેમ્બર મહિનાના શનિવારે તેઓ આ પ્રકારની પૂજા અર્ચના કરે છે. ત્યારે અમદાવાદના રાણીપ વિસ્તારમાં પણ આ પૂજા અર્ચના કરવામાં આવી. આ તો અમે ડિસેમ્બર 2nd સેટરડે દર વર્ષે મનાવીએ છીએ, પણ એકચ્યુઅલી આ 41 ડેઝનું પૂજાના બધું હોય છે. આમાં એકચ્યુઅલી અમે તો જ્યારથી સ્ટાર્ટ થયું ત્યારથી 2nd વીક ઓફ ડિસેમ્બરમાં કરતા હોય છે અને આ ખાસ આ સિઝનમાં જ હોય છે. બધી જગ્યાએ ઓલ ઓવર इंडिया में હોય છે, परदेश में પણ લોકો કરતા હોય છે. इसका महत्व ये है कि हमारा केरला में सबरीमला टेम्पल है, तो वहाँ पर ये जनवरी 14 को इसका फुल फ्लेज वो जो होता है प्रोग्राम, उसके बाद ही ये सीज़न पूरा हो जाता है, फिर नेक्स्ट सीज़न चालू होता है. तो इसमें अगर ये मंदिर जाना हो तो हमको 41 दिन का व्रत लेना पड़ता है, जिसमें पूरा ब्रह्मचर्य रखना पड़ता है कि कोई दारू नहीं पी सकता, कोई मीन्स फैमिली अफेयर्स कुछ नहीं. और 41 दिन के व्रत के लेके फिर उसको वो मंदिर जाता है और मंदिर उतरने के बाद फिर ये व्रत टूटता है. તો આ હતા અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર. વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.